રામ રામ ડાયરા ને જય માતાજી મિત્રો। અને આજે મિત્રો આપણે ધાબા ઉપર આવી ગયા એટલે મેળ્યું અને આ લાદીના કટકા ચોંટાડવાના હતા પણ પછી કામ રહી ગયું। અને અટાણે મિત્રો વરસાદી માહોલ છે અને બહુ મિત્રો ભયંકર વરસાદ પડ્યો છે। તો હાલો તમને હું બતાવું, જોઈ લ્યો મિત્રો આપણે વાડીનો નજારો અહીં ઉપરથી। અને મિત્રો તો સેલ આવી ગઈ છે એટલે ગાડી આવી ગઈ છે, આખી જાય છે અટાણે કટોકટીમાં। એમાં બંધા તૂટી ગયો તો ત્યાંથી પણ પાણી આવતું હતું। અને આમ જો મિત્રો જોયા જેવું આમ જ છે મિત્રો, જો જોયા જેવું એટલે આપણે જોયા જેવું પણ એ બધાને દુઃખ મિત્રો, પાથરા જો। અને એના કરતાં હજી તમને બતાવું ડેન્જર મિત્રો, જોવા અહીંયા જો મિત્રો ઝૂમ કરીને બતાવું। આ અમારા બાજુમાં એક છે પાડોશી, એને જો પાથરા તણાઈ જાય એ 2-3 પાડોશી મળીને જો ભર કરે મિત્રો, પાણીમાં તણાઈ જાય પકડીને ભર કરે। જો મિત્રો અહીં દેખાય તમને, જો અહીં બતાવું જરિયા, જો અહીં એરિયા। અને મિત્રો અટાણે એ ભેગા તો કરે છે પાથરા અને અહીંથી જાય છે હર્ષ કાકાને જવાનું કહી, એટલે અહીંથી ટપાઈ હોય છે તો ટપી જાય આગળ અને અહીંયા મદદમાં જાય મિત્રો। અને મિત્રો જો એક આમાં જોઈ શકો છો મિત્રો તમે, એક એ બગાડ થતો હતો, એ માંડવીનો બગાડ થતો હતો એટલે માંડવી અહીંયા ઉપાડ લીધી એટલે બગાડ ઓછો થાય। તો ઉપાડી પછી વરસાદ પડ્યો એટલે પાણી આવી ગયું મિત્રો, એટલે માંડવી તણાઈ ગઈ, અહીંયા ભેગા કર્યા। હવે એ માંડવી નુકસાની થતી હતી, આમ નુકસાની થઈ ગઈ મિત્રો વરસાદે। હવે એ માંડવી કાઢીને પછી બજારમાં આવે તો 25,000થી નીચે ભાવ છે મિત્રો। હાવ તો એમાં જોઈ શકો છો મિત્રો, ઓણ તો છેલ્લે વરસાદ થાય એટલે આમ જ હોય ને, એને પાછળ 2 વેકરા ભેગા થાય એટલે 2 પાણી આવે, 2 બાજુ જ પાણી આવે। તો હવે પાથરા ભેગા કરવા અહીંથી મદદમાં જાય છે મિત્રો। અને જોઉં તમે આવી રીતના અટાણે વરસાદ આવે એટલે હજી તો પેલા આવ્યો હતો ત્યારે મિત્રો બધે આ ખેતરમાં માંડવી ક્યાંય દેખાતી જ નહોતી, આ બધે પાણી જ હતું અને અમુકના ઘરમાં ઘરી ગયું હતું। તો બ્લોકમાં સુધી બન્યા રહેજો। નવા દિવસના રામ બધા મિત્રોને। મિત્રો અટાણ આપણે બ્લોક સાંજે ચાલુ કર્યો છે મિત્રો, અને વરસાદ પણ જોઈ શકો છો ચાલુ જ છે મિત્રો એક ધારો। અને અહીંયા મિત્રો આપણે વાસળી હતી ને ફેરવી લીધી અને બાકીના અટાણે બાંધ્યા છે પશુ, અને મગફળીનો પાલો નાખ્યો છે મિત્રો, જોઈ શકો છો તમે। ને મિત્રો તમે આમ જોઈ શકો છો પશુ બાંધ્યા। અને અટાણે મિત્રો પશુવાડી બાંધવામાં વાંધો નથી, આપણે આડી બાંધવી હોય તો મિત્રો હજી 10 ભેહું બાંધી દઈએ। આપણે જોઈ શકો છો હજી અટાણે એટલી ભેહું છે, આપણી પાસે 5 ભેહું છે અને હજી બાંધવી 10 ભેહું બાંધી દઈએ। પણ મિત્રો તો કાલે કેવી તકલીફ થઈ મિત્રો, કે મિત્રો સેલ આવી ગઈ મિત્રો, એટલે ગાડી આવી ગઈ એટલે દૂધ ગયું નહોતું મિત્રો, એટલે આપણે સોમામાં બધું તાણી જાય એટલે આપણે સોમામાં જેટલો આપણે નફો થયો હોય એટલો મિત્રો આ ગાડી આવી જાય તો દૂધ દેવા જવાય નહીં, એટલે બધું તણાઈ જાય। એના કરતાં આપણે બાંધી નથી, ક્યાંક હરખું લોકેશન વાળી હોય જગ્યા તો બાંધવી બરાબર મિત્રો। અને મારે પશુ છે બધાય ગાભણ છે, અને સોમામાં દોવા દે એવું ન રાખું મિત્રો હું, કેમ કે શિયાળામાં મહિનો દી વાર હોય, 1.5 મહિનો ત્યારે પશુ બધા વ્યાઈ જાય, એવી રીતના સેટિંગ રાખવાનું। એટલે ઉનાળામાં દૂધની તંગી હોય એટલે હાલે રાખે, અને એવી રીતના સેટિંગ રાખવાનું। સોમાં હું આવે ત્યાં બધા પારેટા થઈ જાય એવી રીતના રાખવાનું મિત્રો। અને બાકીને તમે જોઈ શકો છો મિત્રો, બીજું બતાવવામાં તો કંઈ નથી મિત્રો, વરસાદ આવે તો ક્યાંય નીકળે એમ તો છે નહીં, ગાડીઓને બધી ફૂલ આવે મિત્રો। ને તમે જોઈ શકો છો તો મિત્રો કાલે મિત્રો નુકસાન થયું અને આમાં આપણે હું ક્લિપ નાખી દઈ, 2-3 ઉતારી ક્લિપ, એટલે હું નહોતો ગયો પણ હર્ષ કાકા ને યુવરાજને ગયા હતા એને ઉતારી, હું આમાં ક્લિપ એડિટ કરી દઈ મિત્રો, એડ કરી દઈ અને તો તમે જોઈ લીજો કેવું નુકસાન થયું મિત્રો। અને તમે જોવો મિત્રો
તો મિત્રો હવે આજના માટે એટલું રાખીએ. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરતા રહીજો. અને હવે ડેઈલી બ્લોગ આવી છે મિત્રો, તો આજના માટે એટલું જ રાખીએ. રામ રામ ડાયરાને.